જય શ્રી કૃષ્ણ. શ્રી અજીબ કુંવરબાની વાર્તાનો ભાગ 9 અને 10. વિક્રમ સંવત 1617માં શ્રી ગુસાઈજી બુધના ગ્રહને પીડાશ પડતો ઉગેલો જોઈને અડેલ ગામ પર આફત ઉતારવાની આગાહી કરી અને પોતે સહકુટુંબ મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કર્યું. થોડા જ દિવસોમાં બાદશાહનું લશ્કર અડેલ પર આવી ચડ્યું. શ્રી ગુસાઈજી બંદેગઢના રાજા રામચંદ્ર વાઘેલાના આગ્રહથી તેના નગરમાં પધાર્યા. બંદેગઢ એટલે આજનું બુંદેલખંડ. એકાદ વર્ષ બંદેગઢમાં બિરાજીને શ્રી ગુસાઈજી 1618માં નર્મદા નદીને કાંઠે જબલપુરની પાસે ગઢા ગામમાં પધાર્યા. ગઢાની રાણી દુર્ગાવતીએ બહુ ભાવપૂર્વક ઉતારો આપ્યો. ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ દક્ષિણની યાત્રા નિમિત્તે પિતા શ્રી વિઠ્ઠલનાથજીને વિજયનગર પધારવાનો આગ્રહ કર્યો. શ્રી ગુસાઈજી કુટુંબીજનોને દુર્ગાવતી રાણી પાસે રાખીને શ્રી ગોકુલનાથજી સાથે વિજયનગર પધાર્યા. ત્યાં શ્રી ગોકુલનાથજીએ પિતાને પુનર્લગ્ન માટે સમજાવીને તૈયાર કર્યા અને લગ્નનું નક્કી કરીને ફરતી ગઢા તરફ પ્રયાણ કર્યું. વિજયનગરથી ગઢા તરફના પ્રયાણ દરમિયાન શ્રી ગુસાઈજીએ માર્ગમાં ગુજરાતની ત્રીજી વારની યાત્રા કરી અને દ્વારકા પધાર્યા. દ્વારકા યાત્રા પૂરી કરીને શ્રી ગુસાઈજી પાછા સવા વર્ષે ગઢા પધાર્યા. શ્રી ગોકુલનાથજીએ દુર્ગાવતી રાણીને પિત્રચરણના પુનર્વિવાહના ગુપ્ત ભાવને સમજાવીને કહ્યું અને પિત્રચરણને વિનંતી કરતા રહેવાનું સમજાવ્યું. રાણી શ્રી ગિરધરજી દ્વારા શ્રી ગુસાઈજીને સદૈવ પુનર્લગ્ન માટે પ્રાર્થના કરતી રહી. અંતે વિક્રમ સંવત 1620માં ગઢાની રાણી દુર્ગાવતીએ વિજયનગરના કૃષ્ણરાય દુસેરીની કન્યા પદ્માવતી સાથે શ્રી વિઠ્ઠલનાથજીનું ગઢામાં પુનર્લગ્ન કરાવ્યું. દૂરંદેશી અને પ્રખર જ્યોતિષ જ્ઞાતા શ્રી ગુસાઈજીએ હવે મથુરા પધારવાની ઈચ્છા દર્શાવતા રાણીએ માણસોને મથુરા મોકલી જગ્યા ખરીદી અને ત્યાં મકાન બાંધવાની આજ્ઞા આપી. મથુરામાં મકાન બંધાઈ રહે ત્યાં સુધી રાણીએ શ્રી ગુસાઈજીને ગઢામાં જ બિરાજવાની વિનંતી કરી. વિક્રમ સંવત 1620ના અંત ભાગમાં જ બાદશાહે ગઢાની રાણી પાસે તેના વફાદાર માન નામનો મહાવત તથા પ્રિય ગુરદાન નામનો હાથી માંગ્યા. તે આપવાની રાણીએ ના પાડતા ગઢામાં ઉત્પાત વધી ગયો. હવે ગઢાનું રાજ્ય થોડા દિવસમાં નાશ પામશે એમ સમજી શ્રી ગુસાઈજીએ દુર્ગાવતી રાણીને એનું ભવિષ્ય કહી ગઢાથી વિદાય લીધી અને પાછા અડેલ પધાર્યા. અડેલમાં ફરીથી ઉપદ્રવ થયો એટલે શ્રી ગુસાઈજી અડેલ છોડીને 1622માં ગોકુળ પધાર્યા. ગોકુળ મહાવનના ભૌમિયાઓ દ્વારા કલહ અને ઉપદ્રવ થતા ફક્ત 84 દિવસ મુકામ પછી શ્રી ગુસાઈજી મથુરા પધાર્યા. મથુરામાં શ્રી ગુસાઈજીએ પ્રથમ આગ્રાના ભાણા કપૂર ક્ષત્રિય